નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચુંબકીય ડાયપોલ ઉપર લાગતું ટોર્ક એટલે કે ટાઉ બરાબર mb sin થીટા સૂત્ર ધાર્યું. આજે આપણે ચુંબકીય ડાયપોલ માટે આવર્તકાળનું સૂત્ર મેળવવાનું છે. હવે ગયા લેક્ચરમાં આપણે એવું ભણી ગયા કે જ્યારે ડાયપોલને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એના ઉપર ટોર્ક લાગે. તો ફરીવાર એ આકૃતિ દોરીએ. સમાન ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હોય તો કે n થી s તરફ. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર n થી s તરફ હોય અને આ ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે એક ચુંબકીય ડાયપોલ મૂકી દઈએ. કેટલા ખૂણે તો કે થીટા ખૂણે. તો અહીંયા છે નોર્થ પોલ હતો pn, એના ઉપર લાગતું બળ કેટલું હતું તો કે pn * b. અહીંયા સાઉથ પોલ હતો ps, એના ઉપર બળ કેટલું લાગતું તો કે ps * b. બંને બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી બળ શૂન્ય થઈ ગયું. પરંતુ અહીંયા બંને બળોની કાર્યરેખાઓ અલગ અલગ છે એટલે બળ યુગ્મનું નિર્માણ થાય, પરિણામે ડાયપોલ ઉપર ટોર્ક લાગે. હવે ડાયપોલ છે પરિભ્રમણ કરવાનો પ્રયત્ન કરશે. જ્યારે મધ્યમાન જ્યારે થીટા બરાબર 0 થાય ત્યારે એ સંતુલન સ્થિતિમાં આવી જાય. પણ આ જે ડાયપોલ છે ને એ સંતુલન સ્થિતિની આસપાસ દોલનો કરતા હોય અને આ જે દોલનો છે એના આવર્તકાળનું તમારે સૂત્ર મેળવવાનું છે. તો હવે આપણે થિયરીની શરૂઆત અહીંથી કરીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન ચુંબકીય ક્ષેત્ર B સાથે ચુંબકીય ડાયપોલ કેટલા ખૂણે મૂકેલ છે તો કે થીટા ખૂણે મૂકેલ છે. અને જ્યારે થીટા ખૂણે મૂકશો ત્યારે એના ઉપર ટોર્ક લાગે. તો ડાયપોલ પર લાગતું ટોર્ક, તો ગયા લેક્ચરમાં આપણે સૂત્ર ભણી ગયા. ડાયપોલ ઉપર લાગતા ટોર્કનું સૂત્ર શું આવશે તો કે ટાઉ બરાબર mb sin થીટા. હવે જ્યારે ડાયપોલ મધ્યમાન સ્થાનની આજુબાજુ દોલનો કરતી હોય ત્યારે ખૂણો નાનો હોય અને નાના ખૂણા માટે તમને ખબર છે sin થીટા ઇઝ nearly equal to થીટા લખાય કે નહીં? તો sin થીટા ઇઝ nearly equal to થીટા લખી નાખીએ આપણે અહીં. નાના ખૂણા માટે sin થીટા ઇઝ nearly equal to શું થાય થીટા. તો sin થીટા ભાળો ત્યાં તમે શું લખી શકો ટાઉ બરાબર mb sin થીટા ની જગ્યાએ શું લખી નાખીએ આપણે થીટા. સમીકરણ નંબર આપી જોઈએ. હવે તમને ખબર છે કે ડાયપોલ છે પરિભ્રમણ કરતી થીટા ખૂણેથી અહીંયા પહોંચી ગઈ. હવે જો ફરીવાર પાછી મારે થીટા ખૂણે લઈ જવી હોય તો આ ચુંબકીય ક્ષેત્રને લીધે જે ટોર્ક લાગે છે એનાથી વિરુદ્ધ દિશામાં તમારે ટોર્ક લગાડવું પડે. ફરી એકવાર કહું, સપોઝ ડાયપોલ ગતિ કરતી અહીંયા પહોંચી ગઈ. હવે પાછી એને મારે મૂળ સ્થિતિમાં લઈ જવી હોય તમારે શું કરવું પડે? આ બાજુ જે ટોર્ક લાગે એનાથી વિરુદ્ધ દિશામાં તમારે ટોર્ક લગાડવું પડે. એ ટોર્કને કહેવાય પુનઃસ્થાપક ટોર્ક. તો પુનઃસ્થાપક ટોર્કનું સૂત્ર શું આવે લખીએ. પુનઃસ્થાપક ટોર્ક સૂત્ર યાદ રાખજો. પુનઃસ્થાપક ટોર્કનું સૂત્ર ટાઉ બરાબર આપણે I આલ્ફા લેશું. 11 માં શાક ગતિમાં ભણી ગયા આપણે. યાદ આવે? F બરાબર સૂત્ર છે આપણી પાસે m * a. આ રેખીય ગતિ માટેનું છે. તો આના ઉપરથી શાક ગતિમાં જવું હોય તો બળને સમતુલ્ય શું આવે ટોર્ક. દળને સમતુલ્ય જડત્વની શાક માત્રા આવે અને રેખીય પ્રવેગને સમતુલ્ય આવે કોણીય પ્રવેગ. તો ટોર્કનું સૂત્ર છે શાક ગતિ માટે. પણ અહીંયા આપણે જે આ ટોર્ક લાગે ને એનાથી વિરુદ્ધ દિશામાં લગાડવાનું છે એટલે આગળ આવશે માઈનસ. સમીકરણ નંબર આપી દો 2. હવે તમને ખબર છે કે આ જેટલું ટોર્ક લાગે એટલું જ ટોર્ક તમારે આ લગાડવું પડે. એટલે બંને ટોર્કના મૂલ્ય કેવા હોય? સમાન હોય. તો સંતુલન સ્થિતિમાં તમે લખવું હોય તો લખીએ. સંતુલન સ્થિતિમાં બંને ટોર્કના મૂલ્ય કેવા છે? સમાન. એટલે તમે બે ટોર્કને હરખાવી દો તો આ બાજુ શું છે -i આલ્ફા અને આ બાજુ શું આવશે કે mb
થીટા. એમ એટલે મેગ્નેટિક મોમેન્ટ, બી એટલે ચુંબકીય ક્ષેત્ર, આઈ એટલે જડત્વની ચાક માત્રા અને આલ્ફા એટલે કોણીય પ્રવેગ. અચ્છા, હવે તમે આલ્ફાનું સૂત્ર ભણી ગયા છો 11માં. આલ્ફાના બે સૂત્ર હતા, એક ડી ઓમેગા ના છેદમાં ડીટી અને એક સૂત્ર હતું ડી સ્ક્વેર થીટા ના છેદમાં ડીટી સ્ક્વેર. ડી ઓમેગા ના છેદમાં ડીટી અને બીજું સૂત્ર શું હતું? ડી સ્ક્વેર થીટા ના છેદમાં ડીટી સ્ક્વેર. તો આલ્ફાનું આપણે આ સૂત્ર અહીં મૂકી દઈએ, માઈનસ ને હું અહીં લખી નાખું તો ફાઇનલી આઈ ના આઈ, આલ્ફા વાળાના તમે શું લખશો? ડી સ્ક્વેર થીટા ના છેદમાં ડીટી સ્ક્વેર. આ માઈનસ ને આપણે અહીં લખી નાખીએ તો શું આવશે? માઈનસ એમ બી થીટા. હવે આઈ ને પકડીને બરાબર ની આ બાજુ લાવો તો છેદમાં જતો રહેશે. તો ફાઇનલી શું થશે કયો? ડી સ્ક્વેર થીટા ના છેદમાં ડીટી સ્ક્વેર. ઓકે, હાલો આઈ ને બરાબર ની આ બાજુ લાવો તો શું થાય? માઈનસ એમ બી ના છેદમાં આઈ ઇન્ટુ થીટા. આઈ બરાબર આ બાજુ આવી ગયું. હવે આ આખી જે પાર્ટી છે ને એને પાછી બરાબર ની આ બાજુ લઈ જાઓ તો ફાઇનલી શું થવાનું? ડી સ્ક્વેર થીટા ના છેદમાં ડીટી સ્ક્વેર. આને બરાબર ની આ બાજુ લાવો તો આ માઈનસ છે એ પાછું પ્લસ થઈ જાય તો પ્લસ એમ બી અપોન આઈ ઇન્ટુ થીટા બરાબર આ કાંઈ ન રહે તો શું રહેશે? 0. સમીકરણ નંબર આને આપી દો 2, 3 આપી દો. હવે ડાયપોલ છે મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરે એટલે કે સરળ આવર્ત ગતિ કરે. તો આને સરળ આવર્ત ગતિનું જે વિકલ સમીકરણ છે ને એની હારે સરખાવવાનું છે. તો એની પહેલા તો સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ તમને આવડવું જોઈએ. તો સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ. તો વિકલ સમીકરણ લખી નાખો. 11મા ધોરણમાં તમે ભણી ગયા ડી સ્ક્વેર એક્સ અથવા વાય તમે લખી શકો. હું અહીં એક્સ લખું. ડી સ્ક્વેર એક્સ ના છેદમાં ડીટી સ્ક્વેર પ્લસ તમે ભણી ગયા ઓમેગા સ્ક્વેર એક્સ બરાબર 0. તમે વાય લખી નાખો, એવું જરૂરી નથી. તો સરળ આવર્ત ગતિનું આવું વિકલ સમીકરણ દોલનોની અંદર આપણે ભણી ગયા. ડી સ્ક્વેર એક્સ ના છેદમાં ડીટી સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર એક્સ બરાબર 0. હવે આ બેની સરખામણી કરો તમને ખબર પડશે. ડી સ્ક્વેર ને સમતુલ્ય ડી સ્ક્વેર છે, ડીટી સ્ક્વેર ને સમતુલ્ય ડીટી સ્ક્વેર છે. તો થીટા ને સમતુલ્ય શું થવાનું? x. તો થીટા અને x એકબીજાને સમતુલ્ય થઈ જાય. તો આ બાજુ સરખામણી કરો તો પ્લસ ના પ્લસ બરાબર ના બરાબર. તો x ને સમતુલ્ય શું થયું? થીટા. તો x ની હારે શું છે? ઓમેગા સ્ક્વેર અને થીટા ની હારે શું છે? mb upon i. તો ઓમેગા સ્ક્વેર ને સમતુલ્ય શું થયું? mb upon i. તો આ બેને સરખાવો, સમી 3 અને 4 સરખાવો તો સમી 3 અને 4 સરખાવતા 3 અને 4 સરખાવો એટલે તમને ખબર પડશે ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય? મને કહો. ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવશે? mb upon i બરાબર. હવે બે બાજુ વર્ગમૂળ લઈ લો એટલે અહીંથી જ આ ઓમેગા. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? કહો. અંડર રૂટ mb upon i થી જશે. બે બાજુ વર્ગમૂળ લેશો એટલે. તો ડાયપોલની કોણીય આવૃત્તિનું સૂત્ર મળી ગયું. કેવી આવૃત્તિ? તો કે કોણીય આવૃત્તિ. ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલની કોણીય આવૃત્તિનું સૂત્ર તારવો તો તમારે અહીંયા સુધી લખવાનું, સમીકરણ નંબર 5 સુધી. હવે આના ઉપરથી આવૃત્તિ મેળવતા આવડે કે નહીં? કારણ કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો? 2πf. ફાઇનલી શું થાય? કહેવાય mb upon i. તો f ને સૂત્રનો કરતા બનાવી દો તો f ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1/2π અંડર રૂટ mb upon i. આ તમને આવૃત્તિનું સૂત્ર મળ્યું બરાબર ને? આને 1/2π વડે ભાગી નાખો એટલે આવૃત્તિ મળી જાય. આને સમીકરણ નંબર 6 આપી દે. હવે બે બાજુ અહીંયા વ્યસ્ત લ્યો તો અહીંયા 1/f કરો બરાબર ને? આને ઉલટાઈ નાખવાનું છે તો આ ઉલટાઈ જશે, અંશમાં આવી જાય 2π બરાબર ને? આને છેદમાં લઈ જાવ તો આ અંશમાં આવે, અંશમાં છે છેદમાં જશે, છેદમાં છે અંશમાં આવશે. આ f પણ શું આવશે? mb. હવે 1/f એટલે પાછો આવર્તકાળ t થયો કે નહીં? તો આને હું આવર્તકાળ t કીધું તો t બરાબર શું હશે? 2π અંડર રૂટ i upon mb. તો
તો વિદ્યાર્થી મિત્રો, આવર્તકાળનું સૂત્ર તારવવાનું કે તમારે અહીંયા સુધીની થિયરી લખવાની. આઈએમપી થિયરી છે એટલે વ્યવસ્થિત રીતે લખી નાખજો. 3 સૂત્ર આપણા માટે બહુ અગત્યના: કોણીય આવૃત્તિ, આવૃત્તિ અને આવર્તકાળ. આવૃત્તિ તમને હું બતાવશે 1 સેકન્ડમાં કેટલા દોલનો થાય અથવા પરિભ્રમણો બતાવે. તો ફરીવાર થિયરી રિવિઝન કરી નાખીએ. પહેલા હું લખવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક ચુંબકીય ડાયપોલને ક્ષેત્ર સાથે કેટલા ખૂણે મૂકેલી છે? થીટા ખૂણે મૂકેલી છે. જેવી જ થીટા ખૂણે મૂકશો એટલે ડાયપોલ ઉપર ટોર્ક લાગશે. હવે આ ખૂણો નાનો સ્વીકારી લ્યો તો sin θ ઇઝ નિયરલી ઇક્વલ ટુ શું થશે? થીટા. એટલે ટાઉ બરાબર શું થશે? mb થીટા. હવે તમને લાઈટ થવી જોઈએ કે ટોર્કનું બીજું સૂત્ર કયું મૂકશો? તો કે આપણે પુનઃસ્થાપક ટોર્ક લગાડવું પડશે ને એનું સૂત્ર શું આવશે? ટાઉ બરાબર માઇનસ i આલ્ફા. બેને હરખાવી દો તો માઇનસ i આલ્ફા બરાબર શું થશે? mb થીટા. માઇનસ ને બરાબર ની આ બાજુ લઈ જાઓ તો i ના i આલ્ફા ભણવાના તમે શું લખશો? d સ્ક્વેર થીટા ના છેદમાં dt સ્ક્વેર. mb થીટા ને બતાવવાનું નથી. i ને બરાબર ની આ બાજુ લાવો તો શું આવશે? માઇનસ mb અપોન i ઇન્ટુ થીટા. હવે આખી પાર્ટીને બરાબર ની આ બાજુ લઈ જાઓ એટલે આ સમીકરણ આવી જાય. હવે આ એક તમને વિકલ સમીકરણ બતાવે છે વિકલનના સ્વરૂપમાં. તો આ વિકલ સમીકરણને આપણે સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણને હરખાવવાનું છે. તો સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ તમને આવડતું હોવું જોઈએ. તો આના ઉપરથી ઓમેગા સ્ક્વેર ની કિંમત શું નીકળીને આવશે કયો? તો કે ઓમેગા સ્ક્વેર બરાબર mb અપોન i. બે બાજુ વર્ગમૂળ લો એટલે આ સૂત્ર મળી જાય. ઓમેગા બરાબર 2πf મૂકો એટલે આવૃત્તિનું સૂત્ર મળી જાય અને આને વ્યસ્ત કરી નાખો તો તમને આવર્તકાળનું સૂત્ર મળી જાય. તો એક સરસ મજાની અને આઈએમપી થિયરી છે એટલે વ્યવસ્થિત રીતે ત્યાં કરી નાખજો. ફરી એકવાર કહું કે આવર્તકાળનું સૂત્ર શું આવશે? તો કે 2π√i અપોન mb. i એટલે જડત્વની શાક માત્રા, m એટલે મેગ્નેટિક મોમેન્ટ અને b એટલે ચુંબકીય. હવે આ ચેપ્ટરમાં આપણે વિદ્યુત રાશિ અને ચુંબકીય રાશિની સરખામણી કરવાની છે. જેમ 11મા ધોરણમાં રેખીય ગતિ અને શાક ગતિની સરખામણી કરતા હતા. એટલે કે રેખીય ગતિના બધા જ સૂત્રો ઉપરથી તમે શાક ગતિના બધા જ સૂત્રો થિયરીની તારવણી ક્રિયા વગર મેળવી શકતા હતા. એ જ રીતે વિદ્યુત શાસ્ત્રના જો તમને બધા સૂત્ર આવડતા હોય તો ચુંબકીય શાસ્ત્રના બધા સૂત્ર તમને આરામથી આવડે. તો સીધો તમને પ્રશ્ન પૂછી નાખે કે વિદ્યુત રાશિ અને ચુંબકીય રાશિની સરખામણી કરો. તો પહેલા આપણે વિદ્યુત રાશિ જોતા જઈએ. તો ચેપ્ટર નંબર 1 જોવો તો પહેલા ચેપ્ટરમાં શરૂઆત ક્યાંથી થઈ હતી? વિદ્યુત ભારથી. તો વિદ્યુત શાસ્ત્રની અંદર તમારી પાસે આ વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર Q. તો ચુંબકીય શાસ્ત્રમાં વિદ્યુત ભારને સમતુલ્ય શું છે? તો કે ધ્રુવમાન P. ધ્રુવમાન P યાદ આવે છે કે નહીં? ડાયપોલ યાદ કરો. અહીંયા પ્લસ q વિદ્યુત ભાર હતો, અહીંયા માઇનસ q વિદ્યુત ભાર હતો. તો ડાયપોલ ને સમતુલ્ય ગજ્યો ચુંબક એટલે કે ચુંબકીય ડાયપોલ. અહીંયા નોર્થ પોલ હતો, અહીંયા સાઉથ પોલ હતો. તો વિદ્યુત ભારને સમતુલ્ય શું આવશે? ધ્રુવમાન. વિદ્યુત ભારનો એકમ શું થાય? તો કે કુલમ. અને ધ્રુવમાનનો એકમ શું થાય? એમ્પિયર ઇન્ટુ મીટર. યાદ રાખજો. એની પછીનું જે બીજું સ્ટેપ આવે છે એ આપણી પાસે આવતો તો કુલંબીય અચળાંક. કુલંબીય અચળાંક એટલે કે અચળાંક k. તો અચળાંક k બરાબર શું લખતા હતા? તો કે 1/4πε0. તો ચુંબકીય શાસ્ત્રમાં અચળાંક k ને સમતુલ્ય શું થાય? અચળાંક k. તો આ 1/4πε0 આવે. આમાં આવશે μ0/4π. જ્યાં જ્યાં તમે k ભાળો ત્યાં તમે અહીંયા શું લખી શકો? μ0/4π. આ તમને વિદ્યુત શાસ્ત્ર બતાવે ε0 અને μ0 તમને શું બતાવે? ચુંબકીય શાસ્ત્ર. હવે તમને ખબર છે કે જ્યારે બે વિદ્યુત ભારો એકબીજાથી r અંતરે હોય ત્યારે વિદ્યુતીય બળ લાગે. તો વિદ્યુતીય બળનું સૂત્ર શું હતું? અથવા કુલંબીય બળ કીધું હતું આપણે. વિદ્યુતીય બળ Fe બરાબર સૂત્ર શું હતું? તો કે k q1 q2/r². અને k ભાળોના તમે શું લખી શકો? તો કે 1/4πε0. એટલે અહીં શું આવશે? 1/4πε0 q1 q2/r². તો એ જ રીતે ચુંબકીય શાસ્ત્રની અંદર તમે ચુંબકીય બળ મેળવી શકો. તો ચુંબકીય બળ કઈ રીતે મેળવશો? તો કે આ બે ચુંબક ધ્યાનમાં લ્યો. બરાબર. અહીંયા છે P1. આ બંને ધ્રુવમાનને P1 કીધી ને આ બંને ધ્રુવમાનને P2 કીધી. બરાબર. આ નોર્થ છે, સાઉથ છે. આ સાઉથ છે, આ નોર્થ છે. તો તમને ખબર પડે છે આ બંને વચ્ચે શું થશે? આકર્ષી બળ લાગે કે અપાકર્ષી બળ?
તો કે એસ એસ વચ્ચે અપાકર્ષી બળ લાગે. તો આ બંને ધ્રુવમાન વચ્ચેનું અંતર r લઈ લઈએ. તો આ બંને વચ્ચે કેટલું અપાકર્ષી બળ લાગે એ તમારે ગણવું હોય તમે આ રીતે ગણી શકો. બંને ધ્રુવમાન વચ્ચે જે બળ લાગે એ ચુંબકીય બળ લાગે. તો ચુંબકીય બળને આપણે મેગ્નેટિક ફોર્સ કહેશું. તો આના ઉપરથી લખવાનું 1/4πε0 ફાળવાના તમે શું લખી શકો μ0/4π. q1 ને સમતુલ્ય શું છે અહીંયા p1 ધ્રુવમાન બરાબર p1 p2/r02. તો આ મેગ્નેટિક ફોર્સ નું સૂત્ર મળી ગયું. પછી વિદ્યુત શાસ્ત્રની અંદર તમારી પાસે જ્યાં વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કોણ કરે તો કે વિદ્યુત ભાર q. વિદ્યુત ક્ષેત્ર બરાબર, વિદ્યુત ક્ષેત્રને આપણે E વડે દર્શાવીએ છીએ. તો ચુંબકીય શાસ્ત્રમાં તમારી પાસે શું છે ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કોણ કરે તો કે ધ્રુવમાન p. ચુંબકીય ક્ષેત્રને છે ને આપણે દર્શાવશું b વડે. વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ છે, જ્યારે ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા છે. વિદ્યુત ક્ષેત્રની દિશા ધન થી ઋણ તરફ હોય, જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા n થી s તરફ હોય. હવે તમને ખબર છે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર આવે તો એના ઉપર બળ લાગે. વિદ્યુત ભાર પર લાગતું બળ જેને આપણે વિદ્યુતીય બળ કહીએ, કેટલું લાગે તો કે વિદ્યુત ભાર q ઉપર લાગતું બળ કેટલું હોય F = q * E. તો અહીંયા આપણે વિદ્યુત ભારની જગ્યાએ શું આવી જાય ધ્રુવમાન. તો ધ્રુવમાન પર લાગતું બળ, ધ્રુવમાન એટલે ચુંબકીય ધ્રુવ થયું, એના પર લાગતું બળને ચુંબકીય બળ કહેવાય. તો q ને સમતુલ્ય શું છે આપણી પાસે p ધ્રુવમાન. E ને સમતુલ્ય શું છે b. તો કેટલું બળ લાગે તો કે p * b. ત્યાર પછી આપણી પાસે આવે ડાયપોલ, વિદ્યુત ડાયપોલ છે. તો અહીંયા શું આવશે ચુંબકીય ડાયપોલ. તો વિદ્યુત ડાયપોલ ની અંદર શું હોય તો કે બે વિદ્યુત ભારો હોય, એક ધન વિદ્યુત ભાર હોય, બીજો ઋણ વિદ્યુત ભાર હોય. બંને વચ્ચેનું અંતર કેટલું હશે કયો 2a. તો ચુંબકીય ડાયપોલ ને આપણે શું કહીએ કે ગજ્યો ચુંબક. ગજ્યો ચુંબક છે એક પ્રકારની ચુંબકીય ડાયપોલ છે. તો અહીંયા નોર્થ પોલ લઈ લઈએ, અહીંયા સાઉથ પોલ લઈ લઈએ. બંને ધ્રુવમાન વચ્ચેનું અંતર કેટલું છે તો કે 2a. તો હવે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર શું આવશે? ડાયપોલ મોમેન્ટ p બરાબર સૂત્ર શું છે કયો 2aq. p ની માથે સદિશ મૂકો તો 2a માથે મૂકવાનું. તો અહીંયા શું આવશે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવશે. અહીંયા કઈ ડાયપોલ આવશે તો કે વિદ્યુત. અહીંયા કઈ આવશે તો કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો એને કીધી આપણે મેગ્નેટિક મોમેન્ટ. તો એનું સૂત્ર શું થાય તો 2a ની જગ્યાએ આપણી પાસે શું છે 2l અને q ની જગ્યાએ શું છે આપણી પાસે p. pn કે ps નો લખો તો હાલે, આપણે ખાલી p જ લખીએ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ થી ધન તરફ હોય અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા s થી n તરફ હોય, યાદ રાખજો. ત્યાર પછી આગળ વધીએ આપણે વિદ્યુત શાસ્ત્રમાં. વિદ્યુત રાશિ અને ચુંબકીય રાશિ. વિદ્યુત રાશિ અને ચુંબકીય રાશિ. તો હવે ડાયપોલની અક્ષ ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું હતું. E અક્ષ શું હતું કયો તો કે 2kp/r નો ઘન. તો ચુંબકીય ડાયપોલની અક્ષ ઉપર તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો b અક્ષ. તો k ભાવના તમારે શું મૂકવાનો છે μ0/4π. પાકું ને 2 ના 2. p ને સમતુલ્ય શું આવશે m. બરાબર ને, અહીં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હોય તો અહીં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવશે. p ને સમતુલ્ય શું છે આપણી પાસે m. છેદમાં શું થાય r નો ઘન. સદિશ સ્વરૂપે લખો તો અહીંયા સદિશ મૂકવાનો, અહીંયા સદિશ મૂકવાનો, અહીંયા સદિશ મૂકો તો અહીંયા સદિશ મૂકવાનો. વિષુવ રેખા ઉપર શું આવશે વિદ્યુત ક્ષેત્ર E વિષુવ રેખા -kp/r નો ઘન. બરાબર, અહીંયા સદિશ મૂકો તો અહીંયા સદિશ મૂકવાનો. તો હવે મને ચુંબકીય ક્ષેત્ર વિષુવ રેખા ઉપર કેટલું હોય કહી શકો? તો આપણે શું કરશું k ને સમતુલ્ય શું મૂકશો માઈનસ ના માઈનસ, k ને સમતુલ્ય શું મૂકશો μ0/4π.
P ને સમતુલ્ય હું મૂકશો m છેદમાં r નો ઘન. ચુંબકીય ક્ષેત્ર ક્લિયર છે. હવે વિદ્યુત ડાયપોલ ઉપર લાગતા ટોર્ક નું સૂત્ર શું આવે? ટોર્ક ટાઉ બરાબર P ક્રોસ E, બરાબર ને? P ક્રોસ E, ક્રોસ દૂર કરો તો sin થીટા આવે. હવે ચુંબકીય ડાયપોલ ઉપર લાગતું ટોર્ક શું આવશે? ટાઉ બરાબર શું આવે કે P ને સમતુલ્ય શું આવશે? m ક્રોસ b. આ સૂત્ર આપણે મેળવ્યું. ત્યાર પછી ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું આવે? U બરાબર -p ડોટ e. ટોર્ક માં ક્રોસ આવે, સ્થિતિ ઊર્જામાં ડોટ આવશે. તો આમાં સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું થાય? સ્થિતિ ઊર્જા U બરાબર માઈનસ ના માઈનસ p ને સમતુલ્ય m, e ને સમતુલ્ય b. ક્લિયર થયું? પછી ડાયપોલ ને જો θ1 થી θ2 સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, તો એ લખીએ ડાયપોલ પર ડાયરેક્ટ લખું કાર્ય. તો કાર્ય W બરાબર શું થાય? PE cos θ1 minus cos θ2. તો ચુંબકીય ડાયપોલ માટે કાર્ય શું આવશે? W બરાબર P ને સમતુલ્ય શું છે અહીં કયો m, E ને સમતુલ્ય b, cos θ1 minus cos θ2. પછી એનાથી એક સ્ટેપ આગળ વધીએ તો ડાયપોલ ની આપણે કોણીય આવૃત્તિનું સૂત્ર થોડી વાર પહેલા જ મેળવ્યું આપણે. કોણીય આવૃત્તિ તો આ કાર્ય, આ ટોર્ક, આ સ્થિતિ ઊર્જા, આ બધા અલગ અલગ મુદ્દા તારવતા જજો. કોણીય આવૃત્તિ એટલે કે ઓમેગા. તો ઓમેગા નું સૂત્ર શું મેળવ્યું આપણે થોડી વાર પહેલા જ? mb upon i. તો આના ઉપરથી મને વિદ્યુત ડાયપોલ ઉપર કોણીય આવૃત્તિ લખાવશું. કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર શું આવશે કયો? m ને સમતુલ્ય થાય p, b ને સમતુલ્ય થાય e upon i. પછી એના ઉપરથી આવૃત્તિ મેળવી શકો અને છેલ્લે આપણે આવર્તકાળના સૂત્ર લખીએ. તો આનો આવર્તકાળ શું આવશે? આનો પહેલા આપણે આનો આવર્તકાળ લખીએ. આવર્તકાળ ટાઉ બરાબર, તો આવું સૂત્ર મેળવ્યું 2π આવર્તકાળ t બરાબર 2π i ના છેદમાં mb, બરાબર ને? છેલ્લે આપણે આવું સૂત્ર મેળવ્યું હતું. તો આમાં આવર્તકાળ શું થાય? t બરાબર 2π i ના છેદમાં pe. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત રાશિ અને ચુંબકીય રાશિની સરખામણી કરવાના તમને મુદ્દા પૂછે 3 થી 3 માર્કમાં પૂછે 6 મુદ્દા લખવાના અને 2 માર્કમાં પૂછે તો 4 મુદ્દા લખવાના. ખાસ કરીને આ છેલ્લા સૂત્ર બહુ અગત્યના છે, જે દાખલા ગણવામાં કામ આવે એવા છે. તો વ્યવસ્થિત રીતે આ ચેપ્ટરના મોસ્ટ ઓફ સૂત્રો આપણે ક્લિયર કરી નાખ્યા, બરાબર? આ બધા જ સૂત્ર છે આપણે આ ચેપ્ટરના છે. તો આ સૂત્ર આવડી જાય તો દાખલા ગણવા કાંઈ અઘરા નથી. તો આવતા લેક્ચરમાં આપણે આ ચેપ્ટરના દાખલા ગણવાની શરૂઆત કરીશું. તો વ્યવસ્થિત રીતે સૂત્ર તૈયાર કરી નાખજો. આજનો લેક્ચર આપણે અહીંયા